નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બ્રાઝિલ ખાતે બ્રિક્સની બેઠકમાં આતંકવાદ અને ટ્રેડ ડીલ મુદ્દે ભારતને મળતું સમર્થન। ખરાબ રસ્તાઓ મુદ્દે કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપતા મુખ્યમંત્રી। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના 7 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેતી અદાલત। જામનગરમાં મોહરમ પર્વ નિમિત્તે રવિવારે યોજાતું સંખ્યાબંધ કલાત્મક તાજિયાઓનું જુલુસ। જામનગર મહાનગર સેવા સદનમાં ભ્રષ્ટાચાર અને રસ્તાઓની હાલત મુદ્દે દેખાવો યોજતી કોંગ્રેસ પાર્ટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બ્રાઝિલમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભારતે આતંકવાદ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા જેવા મુદ્દાઓ પર મોટી સફળતા મેળવી છે। બ્રિક્સે કાશ્મીરના પહેલગામ હુમલાની સખત નિંદા કરી છે અને આતંકવાદ સામે ભારતના કડક વલણને સમર્થન આપ્યું છે અને યુએનએસસીના વિસ્તરણ પર પણ સંમતિ વ્યક્ત કરી છે। ભારત લાંબા સમયથી યુએનએસસીમાં નવા દેશોના પ્રવેશની માંગ કરી રહ્યું છે। તે જ સમયે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે આતંકવાદના મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે અને વિશ્વભરમાંથી સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો છે। રવિવારે બ્રિક્સ સમિટના સંયુક્ત ઘોષણામાં આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનું આહવાન કરવામાં આવ્યું હતું અને આતંકવાદના દુષ્ટ કૃત્ય સામે લડવામાં બેવડા ધોરણોને નકારી કાઢવામાં આવ્યા હતા। બ્રિક્સ દેશોએ આ ઉપરાંત એકપક્ષીય ટેરિફ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જે વેપારને નુકસાન પહોંચાડે છે અને WTO નિયમો અનુસાર નથી। રાજ્યમાં વર્તમાન ચોમાસામાં મહાનગરોથી માંડીને નાના નગરોમાં ભારે વરસાદના કારણે ફરી રોડ રસ્તા ભાંગી જવા, અનેક શહેરોમાં પાણીના ભરાવા સહિતની સમસ્યાથી લોકો ખૂબ જ હેરાન થયા છે। ત્યારે આજે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ 15 કોર્પોરેશનના અધિકારીઓ, નગરપાલિકાઓના અધિકારીઓની હાજરીમાં વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં રસ્તાના ધોવાણ બદલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી માંડી હાઈવે ઓથોરિટી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી અને રસ્તા તૂટી જવા બદલ જરૂર પડ્યા કોન્ટ્રાક્ટરોને આકરા દંડથી માંડી બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં પણ જરૂર મુજબ લેવા તાકીદ કરી હતી। વડોદરા, વાપી, અમદાવાદ, સુરત અને રાજકોટ તેમજ જામનગર સહિતના પંથકોમાં વરસાદથી રસ્તાઓ પર ખૂબ જ પાણી ભરાવા અને લોકો પરેશાન થવાના સંજોગો આ વર્ષે પણ ઊભા થયા છે। અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં લોકો મુખ્ય માર્ગો પરથી વાહનો પણ લઈને પસાર ન થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ કોન્ફરન્સમાં અમદાવાદ અને ગાંધીનગરના અધિકારીઓને રૂબરૂ હાજર રાખવામાં આવ્યા હતા, તો રાજકોટ સહિત અન્ય મહાનગરો અને નવા બનેલા કોર્પોરેશન વિસ્તારના કમિશનર સહિતના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા। રાજકોટ શહેર સહિત દેશભરમાં ચકચાર જગાવનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસના 7 આરોપીઓની મુશ્કેલી વધી છે। રાજકોટ સેશન્સ કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી છે। 7 આરોપીઓએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી। મનસુખ સાગઠિયા, ગૌતમ જોશીની અરજી ફગાવી છે। ટીઆરપી ગેમ ઝોનના માલિક ધવલ ઠક્કરની અરજી ફગાવી છે। મેનેજર નીતિન લોઢા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, પૂર્વ ફાયર અધિકારી ભીખા ઠેબાની ડિસ્ચાર્જ અરજી ફગાવી છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા। આ બનાવને ગંભીરતાથી લઈને ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપીઓની સામે ગુનો નોંધી 15 આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યા હતા। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોશી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, ધવલ ઠક્કર અને નીતિન જૈન દ્વારા કેસ ચાર્જ ફ્રેમ થાય તે પહેલા તહોમતમાંથી બિન તહોમત કરી છોડી મૂકવા અરજીઓ દાખલ થઈ હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કલાત્મક તાજિયાઓનું ભવ્ય જુલુસ, કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ, રણજીત સાગરે ઉમટી પડ્યા નગરજનો અને કેટરિંગના ધંધાર્થી પર હુમલો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2000
क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। કરબલાના મેદાનમાં 72 સાથીદારો સાથે શહીદી વહોરી લેનાર ઇમામ હુસેનની યાદમાં જામનગરના મુસ્લિમ બિરાદરોએ ગઈકાલે રવિવારે મહોરમ પર્વ નિમિત્તે તાજિયાનું વિશાળ જુલુસ યોજ્યું હતું। શનિવારે રાત્રે જામનગરના તમામ કલાત્મક તાજિયા પડમાં આવ્યા પછી રવિવારે એટલે કે ગઈકાલે મહોરમના 10મા દિવસે આસુરાના દિવસે તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું અને આજે સોમવારે વહેલી સવારે 4 વાગે તમામ તાજિયા ટાઢા થયા હતા। ગઈકાલે રવિવારે વરસતા વરસાદ વચ્ચે ચાંદી બજાર અને દરબારગઢ ખાતે તમામ પરવાનાવાળા તાજિયા એકત્ર થયા હતા અને આ નજારો જોવા માટે સેંકડો લોકો ઉમટી પડ્યા હતા। આ ઉપરાંત રતનભાઈ મસ્જિદ સહિતના વિસ્તારોમાં ઇમામ હુસેનની યાદમાં છબીલ કરીને પાણી, સરબત, આઈસ્ક્રીમ અને ભજીયા સહિતની ખાણીપીણીની ચીજોની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ તકે સમગ્ર મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા દરબારગઢ ખાતે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલ રસીદ લુસવાલા, સુન્ની મુસ્લિમ પટણી જમાતના પ્રમુખ હાજી જુસફભાઈ પટણી તથા ગુજરાતી સિપાઈ સમાજના પ્રમુખ બસીરભાઈ મલેક વગેરે ઉપસ્થિત રહ્યા હતા। શહેરભરમાં ફરેલા મુખ્ય તાજિયાઓની આ રહી ઝલક। कर रहे हैं जिसे मोतिया की जानिब से नजराना ग्रुप सुनियसर राजकोट।
છે હાલો જામનગર શહેરમાં ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા જોવા મળે છે અને ઘણી જગ્યાએ રસ્તા પરનો ડામર ઉખડી ગયેલો જોવા મળે છે, જે અનુસંધાને આજે સોમવારે જામનગરના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મહાનગર સેવા સદન ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા. જોકે બપોરે 12:30-1 વાગ્યા સુધી મેયર પોતાની ચેમ્બરમાં આવ્યા ન હોય, કોંગ્રેસના આગેવાનોએ આ ચેમ્બર પર શહેરના જુદા જુદા વોર્ડના રસ્તાઓના બિસ્માર હાલતના ફોટા અને ભ્રષ્ટાચાર દેખાડવા માટે નકલી ₹2000ની ગુલાબી નોટો ચોંટાડી હતી અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. રસ્તાઓના ખાડા ઉપરાંત ભૂગર્ભ ગટરની સમસ્યા અને પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયા હતા. વિપક્ષે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીને સેટિંગ કમિટી તરીકે ઓળખાવી હતી. આ તકે વિપક્ષના નેતાઓ તથા કાર્યકરોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પણ આપ્યું હતું અને વિપક્ષે એવો આક્ષેપ કર્યો હતો કે પાણી, ગટર, સફાઈ અને રસ્તાઓ બાબતે મહાનગરપાલિકા નિષ્ક્રિય છે. વિપક્ષના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ઉપરાંત કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સરાહાબેન મકવાણા તથા કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટર વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ બાદ શહેર કોંગ્રેસ પ્રમુખે આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગરના જે જનતાના પ્રાણના જે પ્રશ્નો છે, જેને કહેવાય રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાર્કિંગની સમસ્યા હોય, જે કચરો જામનગરની જનતા જે કચરાની ગંદકીઓનું આ સહન કરે છે, કચરાના પ્રશ્ન હોય, જામનગરની જે મુખ્ય કેનાલ જે પ્રિમોશનની કામગીરી કરવાની હોય ના થઈ હોય, એના કારણે આજે તમે જોવો તેમ કેનાલોમાં ડુંગર ને ડુંગર જેવા થર પડ્યા છે, કચરાના ઢગલા પડ્યા છે, તેમાં મચ્છરો થાય છે, રોગચાળો થવાનો આ સમયમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ તેના હિસાબે સંભવ રહે છે. એક પણ કેનાલોમાં માત્ર ને માત્ર જેને કહેવાય ને કે કાગળ ઉપર બંધ વાયણે મિલીભગતમાં સ્ટેન્ડિંગ કમિટીના નેજા હેઠળ સ્ટેન્ડિંગ નહીં પણ સેટિંગ કમિટી કહી તો ઘણીવાર અમે કહી છીએ કે આ સેટિંગ કમિટી છે. સેટિંગ કમિટીના દરબારમાં મિલીભગતના કામો કરી પાટલા દરવાજેથી ક્યાંક આપલે કરી અને જામનગરની જનતાના જે પૈસા છે, જે ટેક્સ રૂપિયા ચૂકવે છે, એ પૈસાનો ક્યાંક ને ક્યાંક આ લોકો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કરતા હોય એ સાબિત થયું છે. ગઈકાલે જ મેં તમામ કેનાલોની રૂબરૂ મુલાકાત લઈ અને એના ફોટા પણ પાડી અને આજે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબ, જેની રાહ જોઈને અમે થાક્યા, જનતાએ એને જ્યારે ખુરશી આપી હોય કામ કરવાની સક્ષમતા ધરાવતા હોય ત્યારે એ પણ 12:30-1 વાગ્યા સુધી એની ખુરશીએ ના આવે. આજે અમે આવેદન રૂપી અમારા જે મુદ્દાઓ છે, જામનગરની જનતાના મુદ્દાઓ છે, એ મુદ્દાઓને લઈ અને અમે મેયર પાસે રજૂઆત કરવા ગયા. ક્યાંક એવું લાગે છે મેયર સાહેબ પણ જેમ ધૃતરાષ્ટ્રનો રોલ ભજવતા હોય, ક્યાંક આંખ નીચી અને આ ભ્રષ્ટાચારને જોતા હોય. પ્રથમ નાગરિક પાસે આવો કે અપેક્ષા ન હોય. ત્યારે બીજી વાત છે, સેટિંગ કમિટીની દર વખતે સેટિંગોના કામ કરે છે. હમણાં જ 2 મહિના પહેલા જામનગરના તમામ રોડ રસ્તાઓ 2 કરોડથી વધારે પેચવર્કનું કામ હોય અને આખું ભાજપનું ડેલિગેશન રોડ ઉપર જઈને વાહ કરવા નીકળી ગયું હોય કે આવા સરસ રોડ બનાવી દીધા છે, આવા સરસ ત્યાં ડિવાઈડરને રંગ કરી દીધા છે. આજે રોડની રૂબરૂ મુલાકાત મીડિયા સાથે કહું છું કે અમારી સાથે આવે અને જામનગરની જનતાનો જે હાલ છે, જે રોડનો હાલ છે, પંચવટીનો રોડ હોય, સાધનાનો રોડ હોય, સત્યમનો રોડ હોય કે ગાંધીનગર વિસ્તારનો રોડ હોય, આજે બેફામ કાદવ કીચડ અને મસ્ત મોટા ખાડા પડ્યા છે. જનતા એમાં પડે છે, એને ક્યાંક ને ક્યાંક ચોટ લાગે છે, ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાનો ભય આ ભારતીય જનતા પાર્ટીના ભાજપના શાસનમાં થાય છે. 35 વર્ષથી કહું છું કે આનું શાસન છે એટલે જનતાનું લોહી ચૂસે છે. ગુલાબી નગરી બનાવવાના બદલે ક્યાંક ને ક્યાંક જામનગરને ગંદકી નગરીએ ઠલાવી દીધું છે. આનો પાપ ને આનો શ્રેય જાતો હોય તો ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીનો છે. જામનગરની એક પણ જનતાના પ્રશ્ન અમે ક્યારેય ચૂપ નહીં બેસીએ. આ અમારું આજે રણસિંગું ફીકાણું છે. અમે જે મુદ્દાઓ છે જામનગરની જનતાને દર અઠવાડિયામાં આ લોકો સામે આંદોલન કરશે અને જામનગરની જનતાના જે પૈસા છે એને ક્યાંય વેડફાવાની છે. આજે જામનગરની ભારતીય જનતા પાર્ટીના જે પદ અધિકારીઓ છે સત્તાના નશામાં છે. હું કહું તો એ લોકોને અમે ગુલાબી કલરની નોટ દેખાડી છે કે તમે ગુલાબી કલરની નોટથી કામ કરશો તો એ પણ અમે અમારા ખીચામાંથી તમને આપવા તૈયાર છીએ. જો
જામનગરની જનતાનું સારું કામ થતું હોય. જામનગરની જનતા બેસરતી પીડાય છે અને જામનગરની જનતા આવતા સમયમાં આ લોકોને જવાબ આપશે. આજે અમે તોરણ બાંધી અને લીલા તોરણ બાંધી અને લોકોને હજી ભાંડમાંથી આ ભ્રષ્ટાચાર શાસન છે એ સાબિત કરવા માટે અમે દેખાડ્યું છે કે આ નોટું લેવાનું બંધ કરો અને ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે જે ખરેખર કહેવાય કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા હોય તો સારું કહેવાય, પણ જાગૃત છે છતાં પણ આ ખાડા કાન કરી અને ભ્રષ્ટાચાર કરવામાં અત્યારે બેહદ મધમત છે. મધમાખી જેમ એક ફૂલને ચૂસી જાય ને એમ જામનગરની જનતાને આ લોકો ચૂસી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ગઈકાલે રવિવારે મહોરમ પર્વ નિમિત્તે તાજિયાઓનું જુલુસ યોજવામાં આવ્યું હતું. ભાણવડ શહેરનું આ જુલુસ નગર ગેટ, રણજીતપરા વિસ્તાર અને તકિયાપાડા વિસ્તારમાંથી પસાર થયું હતું અને જુલુસના સમગ્ર રૂટ પર ઠેર ઠેર સરબત અને ન્યાઝના વિતરણનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. મહોરમનો 10મો દિવસ આસુરાના દિવસ તરીકે ઓળખાય છે અને આ દિવસે પરંપરાગત રીતે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવે છે. જામનગરનો રણજીત સાગર ડેમ તાજેતરમાં ઉપરવાસના વરસાદને કારણે બીજી વખત ઓવરફ્લો થયો છે, એટલે કેટલાક દિવસોથી જામનગરના ઘણા નગરજનો રણજીત સાગર ડેમનો ઓવરફ્લો નજારો નિહાળવા માટે થનગનતા હતા. તે દરમિયાન ગઈકાલે રવિવારની રજા આવતા સંખ્યાબંધ લોકો રણજીત સાગર ડેમ પહોંચી ગયા હતા અને આ અગાઉ 3-4 દિવસ પહેલા એવું જાહેર થયું હતું કે રણજીત સાગર ડેમ પર પોલીસ પહેરો મૂકવામાં આવ્યો છે, પરંતુ ગઈકાલે રવિવારે સંખ્યાબંધ લોકો રણજીત સાગર ડેમ પર ઉમટી પડ્યા ત્યારે ક્યાંય પહેરો જોવા મળ્યો ન હતો. સંખ્યાબંધ નગરજનોએ રણજીત સાગરના ઓવરફ્લો પાણીમાં સ્નાનનો આનંદ માણ્યો હતો અને સેલ્ફી લેવાની તેમજ પરિવારજનો સાથે ફોટા લેવાની મોજ માણી હતી. લોકો ડેમના નીચેના ભાગમાં જોખમી રીતે સ્નાનનો તથા સેલ્ફીનો આનંદ માણી રહ્યા હતા અને ક્યાંય કોઈ પણ પ્રકારનો બંદોબસ્ત જોવા મળ્યો ન હતો. જોકે ગઈકાલે રવિવારે મન ભરીને મોજ માણી સાથે સાથે સારી વાત એ રહી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો હતો. જામનગરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા રાકેશ નિરંજનભાઈ વસા નામના પ્લોટ પર ઉઘરાણીના મામલે 4 શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. શનિવારે સાંજે થયેલા હુમલામાં આરોપીઓ તરીકે સંજય પ્રભુલાલ વાઘેલા, નીતિન વાઘેલા, પ્રકાશ ગોવિંદભાઈ વાઘેલા અને પ્રફુલ વાઘેલા નામના 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 7 મહિના અગાઉ આ હુમલાના ઈજાગ્રસ્ત રાકેશ વસાએ સંજય વાઘેલાને 70,000 રૂપિયા ઉછીના આપ્યા હતા, પરંતુ સંજય વાઘેલા દ્વારા આ રૂપિયા પરત આપવામાં આવ્યા ન હતા. આથી રાકેશ વસા અને કૃપાલસિંહ જાડેજા શંકર ટેકરીમાં રહેતા સંજયના ઘરે પૈસાની ઉઘરાણી માટે ગયા હતા ત્યારે સંજય વાઘેલાએ રાકેશ વસા સાથે બોલાચાલી શરૂ કરી હતી અને બાદમાં સંજય વાઘેલા ઉપરાંત સંજયના પિતા પ્રફુલ વાઘેલા, નીતિન વાઘેલા અને પ્રકાશ વાઘેલા સહિતના 4 શખ્સોએ પાઇપ અને છરા વડે રાકેશ વસા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાકેશ વસાને માથામાં અને હાથમાં ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત આ હુમલામાં રાકેશ વસાની સાથે રહેલા કૃપાલસિંહ જાડેજાને પણ હાથમાં ઈજાઓ થઈ હતી. આ સમગ્ર બનાવ અંગે ઈજાગ્રસ્ત રાકેશ વસાએ CTC ડિવિઝન પોલીસમાં સંજય વાઘેલા સહિતના 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આયુષ્યમાન કાર્ડનો કેમ્પ અને અપહરણ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar. 2 વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી 2 વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો 2 વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર
હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારની યોજના આયુષ્યમાન વયવંદના અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને તબીબી સહાય માટે રૂપિયા 10 લાખ સુધીની સહાય કાર્ડ પર આપવામાં આવે છે. આ પ્રકારના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે જામનગરના ઈવા પાર્ક અને રઘુવીર પાર્ક ખાતે આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ પેઢડિયાના માર્ગદર્શન મુજબ આ વિસ્તારના વડીલો માટે વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજે સોમવારે યોજાયેલા કેમ્પમાં કોર્પોરેશનના આરોગ્ય ખાતાના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા. આધાર કાર્ડ અને મોબાઈલની મદદથી તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને ટ્રસ્ટના પ્રમુખ હસમુખ પેઢડિયા વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંગે બીનાબેન કોઠારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેર ખાતે અમારા સાંસદ શ્રી પૂનમબેન, બંને ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, કોર્પોરેટરશ્રીઓ દ્વારા શહેરમાં વિવિધ જગ્યાઓ પર આ વયવંદના 70 વર્ષથી ઉપરના લોકો માટે જે આયુષ્યમાન કાર્ડ કાઢવાનું છે એના માટેના દરેક વિસ્તારમાં કેમ્પો થયા છે. લગભગ આ 35 થી 40 કેમ્પો આવા અલગ અલગ વિસ્તારમાં કરી અને તમામ 70 વર્ષથી ઉપરના તમામ લોકોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. જે 10 લાખની સહાય, આરોગ્ય સહાય જે મળવાની છે એ એમને મળે. આવનારા સમયમાં એમને કોઈના ઉપર નિર્ભર ન રહેવું પડે એવું આ ભારત સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા જે આ લોકોને લાભ આપવાના છે, જે આ લાભાર્થી છે એ તમામ સ્તર સુધી અમે પહોંચી શકીએ એવો પ્રયાસ અમારો જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે. 2-3 દિવસ પહેલા એવું જાહેર થયું હતું કે જામનગરની એક સગીરા ગુમ થઈ છે, જે અનુસંધાને સીટીબી પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. અપહરણની આ ફરિયાદ અજાણ્યા શખ્સ વિરુદ્ધ દાખલ થઈ હતી. ત્યારબાદ પોલીસે જામનગરના સીસીટીવી ફૂટેજના આધારે આ સગીરાને મુંબઈથી શોધી કાઢી હતી. આ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગામ ખેડ અને મધુવન સોસાયટીમાં એક દાખલ થયેલી ફરિયાદ મુજબ જે આ કામના ફરિયાદી છે એમની દીકરી, સગીર વયની દીકરી, જેની ઉંમર આશરે 17 વર્ષ અને 4 મહિના જેટલી છે. આ દીકરી તારીખ 28/6 ના રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેનું અપહરણ થયેલું હોય એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલી હતી. આ ફરિયાદના અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા જે ભોગ બનનાર છે એ મહારાષ્ટ્રના મુંબઈના બોરીવલી સ્ટેશન ખાતે હોય એ બાબતની માહિતી મળતા અત્રેથી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં જઈ અને આ બાળકીનો કબજો મેળવવામાં આવેલો છે
અને હાલ આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે ચામુંડા પ્લોટમાં રહેતી 32 વર્ષની યુવતી મધુબેન ટાભાભાઈ વાઘેલાએ ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મૃતકના માતાએ ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મૃતક યુવતીને મિલન કંટારિયા નામના જામનગર તાલુકાના જીવાપર ગામના એક શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો અને બાદમાં બંનેના લગ્ન થયા ન હતા. તે દરમિયાન રેખા રમેશભાઈ ચાવડા અને કંકુ દેવજીભાઈ ચાવડા નામની બે મહિલાઓએ મૃતક મધુબેનને તારા લગ્ન મિલન કંટારિયા સાથે નહીં થાય એ બાબતે વેણ ઉચ્ચારીને મૃતકને ત્રાસ આપ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે મૃતકના માતા લક્ષ્મીબેનની ફરિયાદના આધારે મિલન કંટારિયા ઉપરાંત રેખા ચાવડા અને કંકુ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી લક્ષ્મીબેન ટાભાભાઈ વાઘેલા નાઓ એક ફરિયાદ હકીકત આપેલ છે, જેમાં તેમની દીકરી ઉંમર વર્ષ 32ની મધુબેન દ્વારા આત્મહત્યા કરવામાં આવતા એ આત્મહત્યાના કારણસર તેઓએ ફરિયાદ હકીકત લખાવેલ છે કે આ કામના આરોપી મિલનભાઈ કંટારિયા, રેખાબેન રમેશભાઈ ચાવડા, કંકુબેન દેવજીભાઈ ચાવડા, આ મિલનભાઈ કંટારિયા નાઓએ રેખાબેન અને કંકુબેન મારફતે આ મધુબેન નાઓને ધમકી આપેલ કે ભાઈ તારી સાથે લગ્ન કરનાર નથી અને તારે મરવું હોય તો મરી જા, અને મરવા માટે મજબૂર કરવા માટેના શબ્દો ઉચ્ચાર્યા હોય. અંતે મધુબેન દ્વારા આત્મહત્યા કરવામાં આવેલ, જે અનુસંધાને ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર BNS કલમ 108, 352, 351, 3 અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ PI શ્રી ધ્રોલ નાઓ કરી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં રાજ્ય સરકારની સૂચના મુજબ દર મહિનાની 6 તારીખે આગ લાગ્યાની અને આ આગને ફાયર શાખાની મદદથી હોસ્પિટલના સ્ટાફ દ્વારા બુઝાવવા માટેની મોક ડ્રીલ યોજવામાં આવે છે. આ પ્રકારની મોક ડ્રીલ આ મહિને પણ 6 જુલાઈએ યોજવામાં આવી હતી. મોક ડ્રીલ પાછળનો હેતુ એ હોય છે કે હોસ્પિટલમાં ક્યારેય પણ અચાનક આગ લાગે તો ફાયર શાખાના કર્મચારીઓ અને હોસ્પિટલમાં કર્મચારીઓ સંકલન કરીને આગને ઓછામાં ઓછા સમયમાં કઈ રીતે બુઝાવવી તે અંગેની તાલીમ પ્રાપ્ત કરે અને પ્રેક્ટિસ કરે. ગઈકાલે રવિવારે યોજાયેલી આ પ્રકારની મોક ડ્રીલ અંગે હોસ્પિટલના RMO પ્રમોદકુમાર સક્સેનાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ અમારે 700ની બાજુમાં મોકડ્રીલનું આયોજન કરવા ફાયર સેફ્ટીનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલો હતો, જે દર માસની 6 તારીખે નિયમિત રૂપે હોસ્પિટલમાં કરવામાં આવે છે, જેથી કરીને આપણા કેમ્પસમાં આપણે બિલ્ડિંગમાં કોઈ પણ આગ લાગે જેથી ફરજ પર રહેલા સ્ટાફને તમામ સ્ટાફને આ બાબતની જાણકારી આપવામાં આવે છે કે કયા કયા પ્રકારની આગ હોય છે અને કેવી રીતે તમે એને કાબૂ લાવી શકો. અને આ બાબતને અમે બધાને રોટેશનમાં તાલીમ આપીએ છીએ અને યોજવીએ છીએ. અને આપણે જીજી હોસ્પિટલનો ફાયર સેફ્ટીનો એક CG નંબર પણ રાખેલ છે. દરેક વાર્ડમાં ફાયર સેફ્ટી રજિસ્ટર નિભાવવામાં આવે છે. કોઈ પણ નાનકડી કંઈ આગ લાગે તો એની નોંધ કરવાની અને આપણે હોસ્પિટલના સાધન સામગ્રી ઇલેક્ટ્રિક સાધનોની તકેદારી રાખવી એવી સૂચના આપવામાં આવે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન
ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના ડેરી ગામમાં દાહોદ પંથકના એક શ્રમિક પરિવારનો 1.5 વર્ષનો બાળક રમતા રમતા પાણીની નહેરમાં પડી જવાથી મૃત્યુ પામ્યો છે. દ્વારકા નજીકના સૂરજ કરાડીમાં પોલીસે જુગાર પર દરોડો પાડી સંજુબેન માણેક સહિતની 5 મહિલાઓ અને 3 પુરુષોને ઝડપી લીધા છે. લાલપુર તાલુકાના પીપળટોળા ગામ નજીક રાજકોટનો 27 વર્ષનો ઝલક કિરીટભાઈ ચાવડા નામનો યુવાન બાઇક સ્લીપ થવાથી ઈજાઓને કારણે મૃત્યુ પામ્યો છે. કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામમાં 27 વર્ષના રામદેવાભાઈ વાઘેલાએ ઝેરી દવાની ગોળીઓ પી લેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. આ યુવાનની પત્ની રીસામણે હોવાનું જાણવા મળે છે. જામનગર નજીકના હાપાખારી વિસ્તારમાં કંચન સાલાણી સહિતની 3 મહિલા અને રાજેશ બેરડિયા સહિતના 4 પુરુષ જુગારના દરોડામાં ઝડપાઈ ગયા છે. જામજોધપુર તાલુકાના મહેકી ગામમાં જુગારના દરોડામાં રંજન સિહોરા સહિતની 3 મહિલાઓ અને શૈલેષ કુડેચા તથા જયદેવ ભટાણિયા એમ કુલ 5 જુગારીઓ ઝડપાઈ ગયા છે. લાલપુર તાલુકાના મેઘપરમાં મારામારીના એક બનાવમાં કુલ 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આરોપીઓ તરીકે મહાવીરસિંહ કરણસિંહ કંચવા અને સામે ફરિયાદમાં સહદેવસિંહ લાખાજી કેર સહિતના શખ્સોના નામ સામેલ છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી સર્ટિફિકેટ માટે હવે ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. હવેથી આ સર્ટિફિકેટ સરકારના પોર્ટલ પરથી મેળવવાનું રહેશે. જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 24 જુલાઈએ યોજાશે. આ માટે અરજદારો જિલ્લા કક્ષાના પ્રશ્નો 10 જુલાઈ સુધીમાં રજૂ કરી શકશે. જામનગરની જીજી હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં રેડિયેશનની કામગીરી છેલ્લા 1 સપ્તાહથી બંધ હોવાને કારણે અહીં રેડિયેશન લેવા આવતા સૌરાષ્ટ્રભરના સેંકડો દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે. 83 વર્ષના નરેન્દ્રભાઈ શંકરલાલ પંડ્યા તે સંજયભાઈ અને કપિલભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બ્રાઝિલ ખાતે બ્રિક્સની બેઠકમાં આતંકવાદ અને ટ્રેડ ડીલ મુદ્દે ભારતને મળતું સમર્થન. ખરાબ રસ્તાઓ મુદ્દે કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપતા મુખ્યમંત્રી. રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના 7 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેતી અદાલત.
જામનગરમાં મોહરમ પર્વ નિમિત્તે રવિવારે યોજાતું સંખ્યાબંધ કલાત્મક તાજિયાઓનું જુલુસ. જામનગર મહાનગર સેવા સદનમાં ભ્રષ્ટાચાર અને રસ્તાઓની હાલત મુદ્દે દેખાવો યોજતી કોંગ્રેસ પાર્ટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.